બ્રહ્માંડના અનંત વિસ્તારમાં માનવજાતના મનમાં હંમેશાથી એક સવાલ ઘુમરાતો રહ્યો છે. શું આપણે એકલા છીએ? પરગ્રહી જીવનની આ શોધ, ખબર છે, એ આપણી જિજ્ઞાસાની કહાની છે. એ આપણને દૂર સુદૂરના ગ્રહોથી લઈને આપણા પોતાના આકાશના રહસ્યો સુધીની એક અદ્ભુત સફર પર લઈ જાય છે. આ એ જ સવાલ છે જેણે સદીઓથી વૈજ્ઞાનિકો, ફિલોસોફરો અને આપણા જેવા સામાન્ય લોકોને પણ મોહિત કર્યા છે. આ સવાલ આપણને આપણા અસ્તિત્વના મૂળ વિશે વિચારવા માટે મજબૂર કરે છે અને આજની આપણી ચર્ચાનો પાયો પણ આ જ સવાલ છે. તો આ મોટા સવાલનો જવાબ શોધવા માટે આપણે 3 અલગ અલગ રસ્તા પર નીકળીશું. પહેલો રસ્તો આપણને એક દૂરની દુનિયા તરફ લઈ જશે. બીજો આપણા આકાશના રહસ્યો ખોલશે. અને ત્રીજો આપણને બ્રહ્માંડની એકદમ ગહન ચૂપકીદીનો સામનો કરાવશે. તો ચાલો આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. આપણે જઈ રહ્યા છીએ એક એવા ગ્રહ તરફ જેણે વૈજ્ઞાનિક જગતમાં ખરેખર એક નવી આશા જગાવી છે. એનું નામ છે K2 18b. હવે વૈજ્ઞાનિકો K2 18b માટે એક ખાસ શબ્દ વાપરે છે, હાઇસિયન વર્લ્ડ. સાંભળવામાં થોડું અટપટું લાગે, પણ એનો અર્થ બહુ સીધો છે. હાઇડ્રોજન અને ઓશન એટલે કે મહાસાગર, આ 2 શબ્દો પરથી બન્યો છે. આનો સીધો મતલબ એ છે કે આ એવો ગ્રહ હોઈ શકે છે જ્યાં હાઇડ્રોજનથી ભરેલું ગાઢ વાતાવરણ હોય અને એની નીચે પાણીના વિશાળ મહાસાગરો હોય. અને જ્યાં પાણી હોય ત્યાં જીવનની સંભાવના તો રહે જ. આ ગ્રહની એક વાત જે મગજને ચકરાવે ચડાવી દે છે એ છે એનું કદ. વિચારો, આપણી પૃથ્વી કરતાં લગભગ 8.6 ગણો મોટો. આ કદ જ એને આપણા માટે એક સાવ અલગ અને રહસ્યમય દુનિયા બનાવે છે. દુનિયાના સૌથી શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપે જ્યારે K2 18b તરફ જોયું તો કેટલીક રસપ્રદ વાતો સામે આવી. ત્યાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે, જે પાણી હોવાની વાતને વધુ મજબૂત બનાવે છે. પણ ડાયમિથાઇલ સલ્ફાઇડ, એક એવું કેમિકલ જે પૃથ્વી પર મોટાભાગે જીવનસજીવો દ્વારા બને છે, એ ત્યાં છે કે નહીં એના પર હજી એક મોટો પ્રશ્નાર્થ છે. પણ જેટલી આશાઓ છે એટલા જ મોટા પડકારો પણ છે. K2 18b પર જીવન હોવું સહેલું નથી. એક લાલ વામન તારાની આસપાસ ફરે છે. ત્યાંનું વાતાવરણનું દબાણ કદાચ એટલું વધારે હોય કે બધું કચડી નાખે. એની આંતરિક ગરમી પણ ખૂબ જ વધારે હોઈ શકે છે. અને ત્યાં એક વર્ષ માત્ર 33 દિવસમાં પૂરું થઈ જાય છે. સારું, તો દૂરના ગ્રહોની વાત તો કરી, પણ હવે આપણી નજર દૂરના બ્રહ્માંડમાંથી હટાવીને આપણા પોતાના આકાશ તરફ વાળીએ. ચાલો આપણી શોધના બીજા અધ્યાયમાં જઈએ. દાયકાઓથી આપણે બધાય વાર્તાઓ સાંભળી છે, ફિલ્મો જોઈ છે. આકાશમાં દેખાતી અજાણી ઉડતી વસ્તુઓ જેને આપણે બધા UFO તરીકે ઓળખીએ છીએ. પણ હવે વૈજ્ઞાનિકો અને સરકારી એજન્સીઓ આ માટે એક નવો અને વધુ ગંભીર શબ્દ વાપરે છે, UAP, એટલે કે અનઆઇડેન્ટિફાઇડ એનોમલસ ફિનોમેના. મતલબ કે એવી અસામાન્ય ઘટનાઓ જેને ઓળખી શકાય નથી. આ નામનો ફેરફાર બતાવે છે કે હવે આ માત્ર કોઈ ઉડતી રકાબીની વાત નથી રહી. આ એક ગંભીર વૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની ગયો છે. હવે મોટાભાગના કેસમાં જ્યારે તપાસ થાય છે ત્યારે એનું કારણ કંઈક સાવ સામાન્ય જ નીકળે છે. જેમ કે કોઈ આધુનિક ડ્રોન હોય, હવામાનની જાણકારી માટે છોડેલો બલૂન હોય, કોઈ સામાન્ય વિમાન હોય, અથવા તો પછી વાતાવરણમાં બનતી કોઈ કુદરતી ઘટના. પણ આખી વાતનો રોમાંચ એ મુઠ્ઠીભર કેસોમાં છે જેનો કોઈ ખુલાસો નથી. અમુક ઘટનાઓ એવી નોંધાઈ છે જ્યાં પાયલટ્સ અને રડાર ડેટા મુજબ એવું લાગે છે કે કોઈ વસ્તુ ભૌતિકશાસ્ત્રના નિયમોને જ પડકારી રહી છે. અને એ જ સાચું રહસ્ય છે. આપણા આકાશના રહસ્યોમાંથી હવે આપણે એકદમ મોટા પાયે વિચારીએ અને એક એવા વિરોધાભાસનો સામનો કરીએ જેણે વર્ષોથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. 1950માં ભૌતિકશાસ્ત્રી એન્રિકો ફર્મીએ લંચ દરમિયાન સાથીઓ સાથે વાત કરતાં એક બહુ જ સરળ સવાલ પૂછ્યો હતો. એમણે કહ્યું, જો બ્રહ્માંડ આટલું મોટું છે, અબજો તારાઓ અને ગ્રહોથી ભરેલું છે, તો પછી બધા છે ક્યાં? કોઈનો અવાજ કેમ નથી સંભળાતો? કોઈના સિગ્નલ કેમ નથી મળતા? આ જ સવાલ આજે ફર્મી પેરેડોક્સ તરીકે ઓળખાય છે. આ ચૂપકીદીનો એક જવાબ હોઈ શકે છે ધ ગ્રેટ ફિલ્ટર. વિચારો કે જીવનનો વિકાસ એક લાંબી રેસ જેવો છે અને આ રેસમાં ક્યાંક એક બહુ મોટી અદૃશ્ય દિવાલ છે, એક મોટો અવરોધ છે. મોટાભાગની સભ્યતાઓ કદાચ એ દિવાલને ઓળંગતા પહેલાં જ કોઈ કારણસર નાશ પામે છે. બીજો વિચાર થોડો અલગ છે. એને કહેવાય છે ઝૂ હાઇપોથીસિસ.
કલ્પના કરો કે આપણે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં હોઈએ અને કોઈ અત્યંત વિકસિત સભ્યતા આપણને બહારથી જોઈ રહી છે, પણ એ આપણી સાથે વાત નથી કરતી કારણ કે એ આપણા કુદરતી વિકાસમાં કોઈ દખલ કરવા માંગતી નથી. અને પછી આવે છે એક સૌથી ડરામણો વિચાર, ધ ડાર્ક ફોરેસ્ટ થિયરી. આ મુજબ બ્રહ્માંડ એક ઘનઘોર અંધારું જંગલ છે અને આ જંગલમાં જો તમે અવાજ કરશો તો કોઈ શિકારી તમને શોધી લેશે. એટલે જીવતા રહેવા માટે સૌથી સારો રસ્તો છે ચૂપ રહેવું, છુપાઈને રહેવું. તો આ બે મુખ્ય વિચારોમાં મૂળભૂત તફાવત શું છે? ગ્રેટ ફિલ્ટર કહે છે કે જીવન એટલું દુર્લભ છે કે તે લાંબુ ટકી જ નથી શકતું, જ્યારે ઝૂ હાઇપોથેસિસ માને છે કે જીવન તો કદાચ ઘણું બધું છે, પણ તે ઇરાદાપૂર્વક આપણાથી છુપાયેલું છે. તો એક તરફ K2-18b જેવી દુનિયાની આશા, બીજી તરફ આપણા આકાશના વણ ઉકેલ્યા રહસ્યો, અને ત્રીજી તરફ આ બ્રહ્માંડનું ગહન મૌન. આ બધું આપણને ક્યાં લઈ જાય છે? આ બધાનો અર્થ શું છે? આખરે આ બધી વાતો આપણને એ જ સવાલ પર પાછા લાવે છે કે આ અનંત બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે? શું આપણે આટલા મોટા બ્રહ્માંડમાં સાવ એકલા છીએ? કે પછી કોઈ મોટી બ્રહ્માંડીય રમતનો એવો હિસ્સો છીએ જેના વિશે આપણને હજુ કંઈ ખબર જ નથી? અને કદાચ આખી શોધનો અસલી મકસદ એલિયન્સને શોધવાનો છે જ નહીં. બની શકે કે તારાઓ તરફ જોતી વખતે આપણે ખરેખર આપણી પોતાની જિજ્ઞાસા, આપણી મર્યાદાઓ અને જ્ઞાન માટેની આપણી અતૃપ્ત તરસને વધુ સારી રીતે સમજી રહ્યા છીએ. એટલે આ શોધ કોઈ બીજાની નથી, આ શોધ આપણી પોતાની છે.